તો પાણીનો સામનો બધાને જય શ્રી રામ. કેમ છો? ફરીથી મારા નવા મિની વ્લોગ તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ. બપોરા થઈ ગયા છે તો હવે આપણે જમી લઈએ, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમી પણ લીધું છે ને હવે આપણે ધાબા ઉપર છીએ તો હું તમને વસ્તુ દેખાડાલો. જો કેવો મસ્ત વ્યૂ છે, એક નંબર ઘઉંનો. હવે આપણે પાછા મળશું તો આપણે સાંજના. હાલો થઈ ગઈ છે સાંજના. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હાલવા મળે છે ઘરે આટો. પહેલા તો તમને ચણાનો વ્યૂ દેખાડો. હાલો ચણાનો વ્યૂ એવી રીતના ચણા છે, એક નંબર ચણા. ને ફાઇનલી આપણે અડધા રસ્તા પર ભગવાન પાણીનો સામનો કર્યો. જુઓ કાંઈ કેટલું પાણી છે. હવે આપણે ઉતરવું પડશે પાણીમાં, તો આપણે ઉતરીએ પાણીમાં. જોતો ભાઈ કેટલું ટાઢું છે પાણી. તો બીજા પાણીમાં પણ ઉતરવાનું આવ્યું. પાણીમાં જોઈએ તો મગર દેખાડી, પગ જે ત્યારે ખબર પડી પાણો હતો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? તમને પાણી દેખાડું કેટલું. જો કેટલું પાણી ઊંડું છે. પાણી હતું આખા કેળામાં. હવે મળીએ ઘરે, તો ઘરે પણ આવી ગયા છીએ. હવે તો હવે આપણે મળશું તો હાવના સાંજના. તો હાલો થઈ ગઈ છે રાત ને. હવે આ મિની વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. સારું લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નવા મિની વ્લોગમાં બાય બાય, રાધે રાધે.